તો હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ મિની પાવાગઢ. તો બને રહેજો મિત્રો, બતાવીએ તમને મહાકાળી માતાના દર્શન કરાવીએ. તો મળીએ મિત્રો ડાયરેક્ટ માતાજીના મંદિરે જઈને. આપ જોઈ શકો છો પાછળનો વ્યૂ કેટલો મસ્ત છે. અમારા વિષ્ણુભાઈ ગાય તડકો હમો આવે છે. તો મળીએ મિત્રો, બન્યા રહેજો. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચવા થઈ ગયા છીએ અને તમને વ્યૂ બતાવી દઉં. બન્યા રહેજો મિત્રો. કાલા કાલા આબા. તો મિત્રો ડુંગરીય વિસ્તાર છે, આપ જોઈ શકો છો. આ ડુંગર છે, ડુંગરની ગિરિમાળા છે અને માતાજીનો ડુંગર આ રહ્યો, આ મિની પાવાગઢ. મિત્રો નજીક આવી ગયા છે આપણે, તો ઝૂમ કરીને બતાવું છું. બરોબર, તો મળીએ મિત્રો, ત્યાં જઈને બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ માતાજીના ડુંગરે. આ ડુંગર છે, આ ત્યાં જવાનો રસ્તો છે. તો મિત્રો સતલાસના તાલુકામાં આવેલું છે, તો જરૂરથી મુલાકાત લેજો. મિની પાવાગઢ તરીકે વખણાય છે. માતાજીનું મંદિર ઉપર જોરદાર બનાવ્યું છે, બધું જોવાલાયક, ફરવાલાયક. સાક્ષાત માતાજી વિરાજમાન છે. તો મિત્રો મળીએ ત્યાં જઈને. તો કે આપણે પહોંચી ગયા છીએ અને તમને બતાવી દઉં અહીંયાનો વ્યૂ ઉપરનો. આપ જોઈ શકો છો, શંકર ભગવાનની જોરદાર મૂર્તિ બનાવી છે. અહીંયાનો વ્યૂ છે, આ માતાજીનું મંદિર છે. તો ચાલો મિત્રો જઈને દર્શન કરીએ.
મિત્રો આપ નીચેનો વ્યૂ જોઈ શકો છો, કેવું લાગે છે, જોરદાર છે ભાઈ. એકવાર મુલાકાત જરૂરથી લેજો મિત્રો. વ્યૂ એટલો જોરદાર આવે ને ભાઈ. અહીંયાથી બધા ગામડા દેખાય છે, નીચેનું ગામ છે. તો ગાઈસ આપણે એક્ઝેક્ટ શંકર ભગવાનના ખોળામાં બેસી ગયા છીએ, આપ જોઈ શકો છો. જો મિત્રો, મળીએ મિત્રો નીચે જઈને. તો ફાઇનલી ગાઈઝ આપણે ઘરે આવી ગયા છીએ માતાજી જઈને. તો અમારા વિષ્ણુભાઈ બાલ નારિયેળના સૂત્રા જેવા થઈ જાય, ઠરીને ઠીકરું થઈ ગયા ને. મળીએ મિત્રો નેક્સ્ટ બ્લોગમાં. તો બનાવી રહેજો અને મારા વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતા.